કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું છું હેમલ અને આપણે આજે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઇકોલોજીનો ફર્સ્ટ ચેપ્ટર. ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યા, એનો પહેલો ચેપ્ટર સજીવો અને વસ્તી. બહુ મોટો ચેપ્ટર છે અને નીટની અંદર પ્રશ્નનું વેઇટેજ પણ આની અંદરથી જાજુ રહે છે. બરાબર? તો સૌથી પહેલાં ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યા, જીવ વિજ્ઞાનની એક એવી શાખા કે જેને અંતર્ગત જોજો આપણે સજીવોના વસવાટનો અભ્યાસ કરશું. કેનો અભ્યાસ કરશું? સજીવોના વસવાટનો. આ એક એવી શાખા છે કે જે સજીવનો અભ્યાસ નહીં કરે. બરાબર? સજીવ વ્યક્તિગત સજીવનો અભ્યાસ આપણે નહીં કરીએ અહીંયા. તો આપણે કેનો અભ્યાસ કરશું? કોઈ પણ સજીવ પોતાના પર્યાવરણની અંદર જે રહેતો હશે એ પર્યાવરણ સાથે શું આંતરક્રિયા કરતો હશે. એક સજીવની વસ્તી છે એ બીજા સજીવની વસ્તી સાથે શું આંતરક્રિયા કરતી હશે, કયો સજીવ કેવા પ્રકારના વસવાટની અંદર રહેતો હોય છે, કોઈ પણ સજીવ કોઈ પણ વસવાટમાં સરળતાથી શા માટે રહી શકતો હોય છે, આવા બધા પેરામીટર્સ છે એ આ ટોપિકની અંદર આપણે ઇન્ક્લુડ કરવાનું થાય. પાઠનું નામ છે સજીવો અને વસ્તી. બે શબ્દ આવ્યા, એક તો સજીવ અને બીજું આવ્યું વસ્તી. સજીવ એટલે શું? તો કે આખું તમે ઓલા અગાઉના લેક્ચર્સની અંદર 11મા ધોરણના ફર્સ્ટ ચેપ્ટરની અંદર સજીવના સંગઠનના જુદા જુદા સ્તર આવ્યા હતા. જેમ કે ઉપપરમાણવીય કણો, ઉપપરમાણવીય કણોનો સમૂહ એટલે કે પરમાણુ, પરમાણુઓનો સમૂહ એટલે કે અણુ, અણુઓનો સમૂહ મહાઅણુ, મહાઅણુઓનો સમૂહ પટલો અને પટલમય અંગિકા, પટલમય અંગિકાઓનો સમૂહ એટલે કે કોષ, કોષનો સમૂહ એટલે કે પેશી, પેશીઓનો સમૂહ એટલે કે અંગ, અંગનો સમૂહ એટલે કે અંગતંત્ર, અંગતંત્રનો સમૂહ એટલે સજીવ. સજીવ એટલે શું? તો કે જુદા જુદા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા જુદા જુદા અંગતંત્રો ભેગા મળે ને ત્યારે સજીવ દેહની રચના થાય છે. ઓકે, જુદા જુદા પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા જુદા જુદા તંત્રો લાઈક પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર. તો આમ જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા જુદા જુદા તંત્રો જ્યારે ભેગા મળે ત્યારે સજીવ દેહની રચના થાય છે. હવે આ સજીવ છે એને તમે જાતિ તરીકે લઈ શકો છો, રાઈટ? જાતિ એટલે કે આપણે મનુષ્ય તરીકે આપણે એક જાતિ છીએ, રાઈટ? તો વસ્તી કોને કહેવામાં આવે છે? બહુ સરસ વસ્તુ છે. જાતિ સમજો તમે? જાતિ સમજાય છે? દરેક વ્યક્તિગત સજીવને તમે ઇન્ડિવિજ્યુઅલી છૂટો છૂટો અભ્યાસ કરો ને તો એને જાતિ કહેવામાં આવે. પણ કુદરતની અંદર શું થાય છે? કુદરતની અંદર એવું બને કે એક નિશ્ચિત વિસ્તારની અંદર, સમજો, એક નિશ્ચિત વિસ્તારની અંદર જોવા મળતા એક જ જાતિના સજીવો જ્યારે ભેગા થાય ને ત્યારે વસ્તીની રચના થાય છે. હજી એકવાર, કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તી. જાતિ, સજીવ અથવા તો જાતિ સમજાઈ ગયું ને? કે જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા જુદા જુદા અંગતંત્રોનો સમૂહ એટલે કે જાતિ. કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તી. તો અહીંયા સજીવ અને વસ્તી સમજો. સજીવ એટલે શું થયું? તો કે ભાઈ જુદા જુદા અંગતંત્રોનો સમૂહ ભેગા મળી અને એક દેહનું નિર્માણ કરે એને સજીવ કહેવામાં આવે છે. સજીવોનો સમૂહ કેની નિર્માણ કરે છે? સજીવો કે જે એક વિસ્તારની અંદર એક જ જાતિના સજીવો રહેતા હશે ને બે વસ્તુ જોશો, વિસ્તાર પણ સ્પેસિફિક જોશે અને સજીવે એક જ જાતિનો હોવો જોશે. એક વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તીની રચના કરે છે. કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જે એક જ જાતિના સજીવો જોવા મળે છે તે વસ્તીની રચના કરે છે. લાઈક ગીરમાં સિંહની વસ્તી, ડાંગમાં સાગની વસ્તી, પછી નિશ્ચિત આપણે લાઈક ગુજરાતી તરીકે આપણે વસ્તી જ બનાવીએ છીએ, ઇન્ડિયન તરીકે આપણે વસ્તી બનાવીએ છીએ, કાઠિયાવાડી તરીકે આપણે વસ્તી બનાવીએ છીએ. તો એક બીજી વસ્તુ તમને સજીવની વ્યાખ્યા કહું ને તો કે તમે જ્યારે કોઈ પણ સજીવના નામની સાથે એનું લોકેશન જોડી દેશો ને, જ્યારે કોઈ પણ સજીવના નામની સાથે એનું લોકેશન, એનો વસવાટ જોડી દેવામાં આવે ને ત્યારે સજીવ શું બની જાય છે? વસ્તીની રચના થઈ જાય છે. કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જે એક જ જાતિના સજીવો જોવા મળે છે ને તે વસ્તીની રચના કરે છે. ઓકે, હવે વસ્તી સાથે પાછું કેવું થાય જોજો તમે કે એક વિસ્તારની અંદર એક જ ટાઈપની વસ્તી તો ના જોવા મળે કોઈ દિવસ.
મળે કે ના મળે? કોઈ એક વિસ્તારની અંદર આપણે મનુષ્ય તરીકે આપણે અહીંયા એકલા રહીએ છીએ કે બધાની સાથે રહીએ છીએ? હા, મનુષ્ય તરીકે આપણે એકલા રહીએ છીએ કે બધાની સાથે રહીએ છીએ? તો કે તરત જ આપણા મનમાં જવાબ આવે કે ના ભાઈ, આપણે એકલા તો આપણું અસ્તિત્વ પોસિબલ જ નથી. આપણું નહીં, ઇનફેક્ટ વનસ્પતિનું. વનસ્પતિ ભલે સ્વયં પોષી રહી, પણ વનસ્પતિ પોતે એકલી રહી શકતી નથી. એકલું કોઈ પણ સજીવનું વ્યક્તિગત એકલાનું અસ્તિત્વ કુદરતમાં પોસિબલ જ નથી. કોઈ એકલા રહી જ ન શકે. બધાય સજીવોએ એકમેક સાથે મળીને જ રહેવું પડે છે. તો નિશ્ચિત વિસ્તારમાં જે એક જ જાતિના સજીવો જોવા મળે એ વસ્તીની રચના કરે છે. અને અલગ અલગ વસ્તીઓ જ્યારે ભેગી મળે ને, જ્યારે અલગ અલગ વસ્તીઓ ભેગી મળે ને, ત્યારે એ જેવ સમાજ, અહીંયા આપણે સમુદાય એવો શબ્દ વાપર્યો છે, સમુદાય અથવા જેવ સમુદાયની રચના કરે છે. નિશ્ચિત વિસ્તારમાં એક જ જાતિના સજીવો તો કે વસ્તી બનાવે. ઓકે, જુદા જુદા ધર્મની વસ્તી હોઈ શકે છે, ગ્રામ્ય વસ્તી હોઈ શકે છે, શહેરી વસ્તી હોઈ શકે છે, બધી છે. પછી કોઈ બી તમે લઈ લો, પહાડી વસ્તી લઈ હોઈ શકે છે. એટલે વસ્તીના તમને ઘણા બધા પરિમાણ તમને મળી શકે છે. પણ એક કે કુદરતની અંદર કોઈ એક વસ્તી એકલી રહેતી નથી. ગુજરાતમાં રહેતા મનુષ્યને જ ખાલી ગુજરાતી ના કહેવાય. ગુજરાતમાં રહેતી ગાય હોય ને એને ગુજરાતી કહેવાય. ગુજરાતમાં જે લીમડાના ઝાડ હોય ને એને ગુજરાતી જ કહેવાય. ગુજરાતમાં જે માખીયું હોય ને એને ગુજરાતી જ કહેવાય. તો આમ આ માખીયું છે, મચ્છર છે, લીમડાના ઝાડ છે, મનુષ્ય છે, ગાય છે, કૂતરા છે, ચકલી છે, કબૂતર છે, કાગડો છે, આ બધાની વસ્તીઓ જ્યારે ભેગી મળે ને ત્યારે જેવ સમુદાય અથવા તો જેવ સમાજ અથવા તો ખાલી સમુદાયની રચના થાય છે. ઓકે, હવે જ્યારે આ જૈવિક સમાજ તેની આજુબાજુમાં જોવા મળતા અજૈવિક પરિબળ સાથે આંતરક્રિયા કરશે ને ત્યારે નિવસન તંત્રની રચના થાય છે. નિવસન તંત્રની રચના ક્યારે થાય છે? તો કે જ્યારે જૈવિક સમાજ તેની આજુબાજુમાં રહેલા અજૈવિક પરિબળોની સાથે આંતરક્રિયા કરે ત્યારે નિવસન તંત્રની રચના થાય છે. જૈવિક સમાજનું તેની આજુબાજુના અજૈવિક પર્યાવરણ સાથેની આંતરક્રિયાનું પરિણામ એટલે નિવસન તંત્ર. જૈવિક સમાજનું તેની આજુબાજુના પર્યાવરણ સાથેની આંતરક્રિયાનું પરિણામ એટલે નિવસન તંત્ર. અને નિવસન તંત્ર પૃથ્વી ઉપર અલગ અલગ વસવાટની અંદર અલગ અલગ આબોહવાકીય પરિસ્થિતિમાં અલગ અલગ પ્રકારના નિવસન તંત્રની રચના થતી હોય છે. તો પૃથ્વીની અંદર જે અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર ભેગા મળે ને ત્યારે આ નિવસન તંત્રના સમૂહ તરીકે જીવાવરણની રચના થાય છે. તો આખા સંગઠનના સ્તર બન્યા. ઉપરમાળવીય કણોનો સમૂહ એટલે કે પરમાણુ, પરમાણુઓનો સમૂહ એટલે કે અણુ, અણુનો સમૂહ એટલે મહાઅણુ, મહાઅણુઓનો સમૂહ પટલો ધરાવતી પટલમય અંગિકા કે જે આગળ જતા કોષની રચના કરે, કોષો આગળ જતા પેશીઓની રચના કરે. સમાન ઉત્પત્તિ ધરાવતા અને નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ એટલે કે પેશી. ઓકે, જુદી જુદી પેશીઓ જે એ અંગની રચના કરે છે. કોઈક નિશ્ચિત કોઈક અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા અલગ અલગ અંગો એક કોઈક નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલા અલગ અલગ અંગો ભેગા મળે ત્યારે અંગતંત્રની રચના થાય. અને જ્યારે અલગ અલગ અંગતંત્રનો સમૂહ ભેગો મળે ત્યારે સજીવ દેહની રચના થાય છે. ઓકે, પછી તો આગળનું રેડી ને કે એક વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવો તો કે વસ્તી. કોઈ એક વિસ્તારમાં જોવા મળતી જુદી જુદી જાતિના સજીવો તો કે સમાજ. જેવ સમાજ અજૈવિક પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા કરે ત્યારે રચાતો એકમ તો કે નિવસન તંત્ર. પૃથ્વી પરના સૌ નિવસન તંત્રનો સમૂહ એટલે જીવાવરણ. તો આમ જીવાવરણ એટલે પૃથ્વી ઉપરના બધા જ નિવસન તંત્રોના સમૂહ તરીકે વર્તે છે. આ ચેપ્ટરની અંદર આપણે ખાલી સજીવ છે એના કેવા કેવા પ્રકારના વસવાટ હોય છે, બરાબર. કોઈ પણ સજીવ પોતાના વસવાટની અંદર કેવી રીતે અનુકૂલિત થતો હોય છે, અનુકૂલન કોને કહેવામાં આવે છે, સજીવ પોતાના પર્યાવરણ સાથે પોતાની જાતને સુસંગત કરવા માટે કેવા કેવા ફેરફાર લઈ આવે છે, શું શું કરતો હોય છે, બરાબર. એક સજીવની બીજા સજીવ સાથેની આંતરક્રિયાઓ કેવા કેવા પ્રકારની હોઈ શકે છે, આ બધી વસ્તુઓ વિશે ડિટેલ માહિતી આ ચેપ્ટરની અંદર રહેશે. બહુ લાંબો ચેપ્ટર રહેશે, મિનિમમ 15 થી 17 લેક્ચરનો તો કન્ફર્મ. 15 લેક્ચર ધીમે ધીમે આપણે શાંતિથી જઈએ, થોડો થોડો કન્ટેન્ટ લઈએ તો 15 લેક્ચરનો આ ચેપ્ટર રહેશે. ઓકે, એટલે રોજનું રોજ જોતા રહેજો, બરાબર. સારું, ચાલો. તો મેં તમને આ એક પ્રસ્તાવના બાંધી. હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો. તો
સારું, તો હવે એમ કહે છે કે આપણું સજીવ વિશ્વ વિવિધ પ્રકારનું આકર્ષક અને નવાઈ પ્રમાણે ને એવું જટિલ છે. આપણું જે વિશ્વ છે એ આકર્ષક છે અને નવાઈ પ્રમાણે એવું જટિલ છે. એને આકર્ષક છે એટલે લાઈક શું તમને કહેશો કે એના એક્ઝામ્પલ તરીકે આપણે શું લેશું તો કે સવારે ઉઠી અને ચકલીના અવાજ આપણે સાંભળીએ, પોપટનો અવાજ આપણે સાંભળીએ, સરસ મજાના ખીલેલા પુષ્પો આપણે જોઈએ, તો આ બધું ઇન્ટરેસ્ટિંગ આકર્ષક લાગે છે ને અદ્ભુત લાગે છે. અદ્ભુત કેવું? જીવંત વિશ્વ અદ્ભુત જ કહેવાય ને મિત્રો. તમે વિચાર કરો, આપણે જમીએ, જમેલા ખોરાકનું પાચન થાય, બચેલો ખોરાક રુધિરમાં પડી જાય, રુધિર એને કોષને આપી આવે, કોષની અંદર કણાભસૂત્રની અંદર એનું કણાભસૂત્રની અંદર કોષની અંદર જે કણાભસૂત્ર છે એની અંદર શ્વસનની ક્રિયા દરમિયાન તેમાંથી એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન થઈ જાય ને એ શક્તિની મદદ વડે આપણે કાર્ય કરીએ. જુઓ તમે કેટલું બધું અદ્ભુત છે એને કે કોઈ પણ વસવાટ છે, આપણું સજીવ વિશ્વ છે એ આકર્ષક અને નવાઈ પ્રમાણે ને એવું અદ્ભુત છે. ઓકે, ઓલા હું તમને જે કહેતો હતો ને એ બધી વસ્તુઓ અહીંયા આવી કે આપણે મહાઅણુઓ, સંગઠનના જુદા જુદા સ્તરો કયા કયા થશે? સંગઠનના જુદા જુદા સ્તરની આપણે વાત કરીએ ને તો એ છે મહાઅણુઓ. આમાં બહુ ઓછા આપ્યા છે. મેં તમને જ્યાં ડિટેલ સાથે ઘણા બધા સંગઠનના સ્તર વિશે વાત કરી, પણ આમાં ઓછા જ સ્તર છે. કેવા કેવા છે? એમાં ક્યાં છે? એક તો મહાઅણુ છે, કોષો છે, પેશીઓ છે, અંગો છે, અંગતંત્રો છે, સ્વતંત્ર સજીવ, વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને જૈવ વિસ્તાર. અહીંયા જે વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને જે વિસ્તારનો અભ્યાસ તમે વિજ્ઞાનની જે શાખામાં કરશો ને, જે વિજ્ઞાનની જે શાખામાં વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને જે વિસ્તારોનો અભ્યાસ કરવામાં આવે ને એને આપણે ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા કહેવાય. મિત્રો, પરિસ્થિતિ વિદ્યા છે ને એ જીવવિજ્ઞાનની એક સંકલ્પનિક શાખાઓ છે. જીવવિજ્ઞાનની જુદી જુદી શાખાઓ હોઈ શકે છે, લાઈક છે ઉપરમાળવીય કણો અને પરમાણુઓ. આ બધી છે ને ઉપ સૂક્ષ્મદર્શક, કદાચ તમને સૂક્ષ્મદર્શક યંત્રથી એના દેખાય એવા પટલમી અંગિકાઓ, કોષ, આ બે સૂક્ષ્મદર્શી. પટલમી અંગિકાઓ, કોષ અને પેશી, આ ત્રણ શાખાઓ કેવી થશે? સૂક્ષ્મદર્શી, એટલે કે માઇક્રોસ્કોપની મદદ વડે તમે એને જોઈ શકો છો. પછી થશે અંગો, અંગતંત્રો અને સજીવ. એક્સક્યુઝ મી, અંગો, અંગતંત્રો અને સજીવ. આ એવા પ્રકારની શાખા થશે કે જે તમે દ્રશ્ય નરી આંખે જોઈ શકો છો. આ સિવાયની શાખાની આપણે વાત કરીએ ને તો વસ્તી, સમુદાય, નિવસન તંત્ર અને જૈવ વિસ્તારો, આ એવા પ્રકારની શાખાઓ છે કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી. સંકલ્પનિક, તમારે ખાલી તમારી ઇમેજ, તમારી પરિકલ્પના જ છે. એક્ઝેક્ટલી શું છે એ આપણે દેખાય નહીં. લાઈક વસ્તી છે તો આપણે વસ્તી દેખાય નહીં, ખાલી કલ્પના કરવાની થાય. સમુદાય છે તો એ સમુદાય દેખાય નહીં, આપણે સમુદાયની ખાલી કલ્પના કરવાની થાય. વસ્તી, સમુદાય, નિવસન તંત્ર, જે વિસ્તાર એવું કંઈ હોય નહીં, પણ તમે એમ વિસ્તાર, તમે એની કલ્પના કરો, ઇમેજનરી વ્યૂ આપણા મગજની અંદર એનું બનાવી આપણે તો થઈ શકે છે. હવે આ સંગઠનના વિભિન્ન સ્તરોમાં શોધખોળ આપણે કરતા જઈએ ને તેમ તેમ એની જટિલતાને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે સંગઠનના જુદા જુદા સ્તરોમાં શોધખોળ કરતા જઈએ અને સંગઠનના જુદા જુદા સ્તરોની અંદર થયેલી આ શોધખોળ દ્વારા આપણે તેની જટિલતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જે વૈજ્ઞાનિક સંગઠન હોય ને એના કોઈ પણ સ્તરે જોજો તમને બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. જે વૈજ્ઞાનિક સંગઠનના કોઈ પણ સ્તરે તમને બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. કયા બે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે? પહેલી વાત કે કોઈ પણ વસ્તુ થાય તો શું કામ થાય? જોજો, આપણી આજુબાજુમાં બહુ બધી જૈવિક ક્રિયાઓ, બહુ બધી વસ્તુ આપણી આજુબાજુમાં થતી હોય છે. તો આ બધા પરિવર્તનો, આ બધી વસ્તુ આપણી આજુબાજુમાં થાય છે તો એ શું કામ થાય છે? ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 1. અને ક્વેશ્ચન નંબર 2 કંઈ કેવો થાય કે કેવી રીતે થાય છે? આપણી આજુબાજુમાં જે કાંઈ પણ વસ્તુઓ થાય છે એ વસ્તુઓ શું કામ થાય છે અને એ વસ્તુઓ કેવી રીતે થાય છે? શું કઈ બે વસ્તુ આપણે જોવાની થાય કે કોઈ પણ ઘટના છે એ કેવી રીતે થાય અને કોઈ પણ ઘટના શું કામ થાય? સરસ મજાનો એક પ્રશ્ન તમને સમજાવ્યો કે એક એક્ઝામ્પલ દઈને આપણે સમજાવ્યા કે જે બુલબુલ છે એના ગીત સાંભળીએ છીએ આપણે, બુલબુલ ગાતી હોય છે, પોપટ છે, બુલબુલ છે, કબૂતર છે, બધા બોલતા હોય છે ઘણીવાર. તો બે પ્રશ્ન આપણા મનમાં થાય કે બોલે છે તો કેવી રીતે બોલે છે અને શા માટે બોલે છે? બુલબુલ ગાય છે તો બુલબુલ શું કામ ગાય છે અને બુલબુલ કેવી રીતે ગાય છે? આપણા મનમાં બે પ્રશ્ન ઉદ્ભવ્યા. ક્વેશ્ચન નંબર 1 કે બુલબુલ ગાય છે તો શું કામ ગાય છે? ક્વેશ્ચન નંબર 2 કે બુલબુલ
કેવી રીતે ગાય છે, શું કામ ગાય છે, અને કોઈ પણ વસ્તુ શું કામ થાય અને કોઈ પણ વસ્તુ કેવી રીતે થાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડે કે કોઈ પણ વસ્તુ થાય છે તો લાઈક બુલબુલ ગાય છે તો શું કામ ગાય છે, તો એનો જવાબ આપણે એવો આપીએ કે એની પાસે સ્વરપેટી છે એટલે ગાય છે. જેમ આપણી પાસે બોલવા માટે સ્વરપેટી છે, એની પાસે ભગવાને એની સ્વરપેટી આપી છે અને એની પાસે સ્વરપેટી છે એટલે એ ગાય છે. ધેટ્સ ઇટ. બરાબર. શું કામ ગાય છે એક પ્રશ્નનો જવાબ આપણે મળી ગયો. શું કામ ગાયું એને, સોરી કેવી રીતે ગાય છે એનો જવાબ આપણે મળ્યો કે એની પાસે સ્વરપેટી છે. આ સ્વરપેટી જ્યારે હવા શરીરમાંથી બહાર નીકળે ત્યારે સ્વરપેટીની અંદર જે સ્વરદંડ આવેલા હોય એ સ્વરદંડનું વાઇબ્રેશન કંપન થાય અને સ્વરદંડનું જે પ્રકારનું કંપન થાય એને એકોર્ડિંગ મોઢામાંથી અવાજ નીકળે છે. તો એની પાસે સ્વરપેટી છે અને સ્વરપેટીની અંદર સ્વરદંડની હાજરી છે એટલા માટે તે ગાય છે. તો આ પહેલી વાત થઈ ગઈ આપણે કે ભાઈ કેવી રીતે ગાય છે. હવે શા માટે ગાય છે, બીજો આપણો પ્રશ્ન છે કે એ શું કામ ગાય, ભાઈ એને મજા આવે છે ગાવાની કે બીજું કાંઈ છે, તો કે ના, એ એટલા માટે ગાય છે કે તેને પ્રજનનની ક્રિયા માટે પોતાના સાથીને આકર્ષવો છે. શા માટે ગાય છે અને કેવી રીતે ગાય છે. પહેલા પ્રશ્નનો જવાબ હતો કેવી રીતે ગાય છે, તો કે ભાઈ એની પાસે સ્વરપેટી છે. જેની પાસે સ્વરપેટી હોય, વોકલ બોક્સ હોય અને કંપન અસ્થિ વાઇબ્રેટિંગ બોન હોય, આ બે હોય એ લોકો ગાઈ શકે. અને શા માટે ગાય છે, તો કે પ્રજનન ઋતુ દરમિયાન પોતાના સાથીને આકર્ષવા માટે એ ગાય છે. શા માટે ગાય છે, તો કે પ્રજનન ઋતુ હશે જ્યારે બ્રીડિંગ સિઝન હોય એની ત્યારે પક્ષીઓ છે તે એકબીજાને બ્રીડિંગ સિઝન દરમિયાન આકર્ષવા માટે આ પ્રકારનો સાઉન્ડ ઉત્પન્ન કરતા હોય છે. તમે મોરની અંદર જોયું ને કે મોર છે તો એ પોતાના પીછા ફેલાવી અને ફિમેલને પીકોકને એટ્રેક્ટ કરતા હોય છે. બરાબર. તો પક્ષીઓની એક ખાસિયત છે કે પોતે પોતાની પ્રજનન કરવા માટે ફિમેલને અટ્રેક્ટ કરવા માટે એ લોકો આ પ્રકારના એક્ટિવિટીઝ બિહેવિયર કરતા હોય છે. સમજાય છે. આપણા કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ થાય છે. પહેલી ઘટનું કઈ, તો કે શા માટે થાય છે, અને બીજી વસ્તુ કઈ કે કેવી રીતે થાય છે. રાઈટ. કોઈ પણ વસ્તુ થાય તો શું કામ થાય, કારણ કે એની સાથે સંકળાયેલી રચના એની પાસે છે, એટલા માટે એ થાય છે. અને કેવી રીતે કેવી રીતે થાય છે, તો કે એની સાથે સંકળાયેલી રચના એની પાસે શું કામ થાય છે, કારણ કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. જીવનનો એક ભાગ છે, એના માટે એને એ કરવું જ પડે છે. જ્યારે તમારી આસપાસના દૃષ્ટિકોણથી તમે આજુબાજુ આ જ દૃષ્ટિકોણથી આ જ વ્યૂ સાથે આપણે જ્યારે આજુબાજુની વસ્તુઓને જોશું ને તો આપણે જોવા મળશે કે આવું તો કેટલું છે આજુબાજુમાં. કેટલી વસ્તુ આ પ્રકારની તો થતી હોય છે. જેમ કે રાત્રે ખીલતા પુષ્પો છે એ સામાન્ય રીતે સફેદ જ હોય છે, એના કલર વ્હાઇટ જ, ઓલમોસ્ટ વ્હાઇટ જ હોય. શું કામ વ્હાઇટ હોય, કારણ કે રાત્રે ખીલે છે. રાઈટ. એટલા માટે રાત્રિ દરમિયાન પ્રકાશ તો હોય નહીં. અને આપણી આંખની અંદર જે શંકુકોષો આવેલા હોય ને, શું આવેલું હોય આપણી આંખની અંદર? શંકુકોષો. આપણી આંખની અંદર જે શંકુકોષો આવેલા હોય ને એ તીવ્ર પ્રકાશ દરમિયાન જ કાર્યરત બને છે. ક્યારે કાર્યરત બને આ શંકુકોષો? તીવ્ર પ્રકાશ દરમિયાન, દિવસ દરમિયાન તીવ્ર પ્રકાશની હાજરી હોય ત્યારે જ શંકુકોષો કાર્યરત બનતા હોય છે. એટલા માટે રાત્રિ દરમિયાન તો શંકુકોષો કાર્યરત જ ન બને, લાઇટિંગ જ ના હોય એટલે કાર્યરત જ નથી બનતા, એટલે કંઈ દેખાતું જ નથી, કંઈ ફેર જ નથી પડતો. બરાબર. એને કલર હોય કે ના હોય ડઝન્ટ મેટર. એટલે રાત્રે ખીલતા પુષ્પો છે એની અંદર રંગ હોતા નથી. મધમાખીને કેવી રીતે જાણ થાય કે કયા પુષ્પમાં મધુરસ આવેલો હોય છે? આ એક પ્રકારની ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર છે, એક ટાઈપનું બિહેવિયર, સજીવનું વર્તણૂક જેને કહેવાય. વર્તણૂક ઇન્સ્ટિંક્ટિવ વર્તણૂક હોય છે. લાઈક કેમ કે ગાયનું બચ્ચું છે તો એ ગાયના બચ્ચાને જન્મ આવે, જન્મ જેવો ગાયના બચ્ચાનો થાય તો ભેગો તરત જ એની માના આંચળ પાસે પહોંચી જશે. શું કામ પહોંચી જશે માના આંચળ પાસે? તો કે એટલા માટે કે એને દૂધ પીવાનું છે, એને ખબર છે કે મારે જીવવું હશે તો મારે ખોરાક જોશે અને આ ખોરાક મને અહીંથી મળશે. તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર. હાલો આપણે જન્મ થાય આપણો ત્યારે આપણી મમ્મી આપણે તેડીને સ્તનપાન કરાવડાવે. હવે ન્યાયની મા એને ક્યાં કહેવાની હતી કે એટલે ભાઈ પેટ ભર લે, ઇવન ધો ઇટ નોઝ હાઉ ટુ ફીડ, કેવી રીતે ફીડ કરવું એ પણ એને ખબર છે. જુઓ તમે, કારણ કે એક ટાઈપનું ઇન્સ્ટિંક્ટિવ જન્મજાત બિહેવિયર એની પાસે છે. એની પાસે કેપેસિટી જ છે, જાણવાની ક્ષમતા ઓલરેડી એની પાસે પડી જ છે, તો એ જાણી શકે. થોર છે એની અંદર કંટક શા માટે જોવા મળે છે? કારણ કે એની અંદર પ્રકાંડ છે એ મસ્ત મજાનું લીલું ચપટું માંસલ ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય ને, એવું સારામાં સારું પ્રકાંડ એની પાસે છે. બરાબર. હવે જો બધા એના ભક્ષકો આવીને એનું પ્રકાંડ ખાઈ જાય તો એ વનસ્પતિ પોતાનું અસ્તિત્વ જ ના ટકાવી રાખે.
હે, બરાબર છે? બાકી તમે વિચાર કરો, લીમડો છે, ધારો કે લીમડો, તો લીમડાના પાંદડા ખાઈ શકે, લીમડાના તો પાંદડા ના ખાય, બટ એ તો જસ્ટ એક એક્ઝામ્પલ પૂરતું કે એના થડનું પ્રમાણ કેવું હોય, થડ કેવું હોય, બધા વૃક્ષ જેવા છે તો એના થડ હાર્ડ હોય, સખત હોય, એને ખોરાક તરીકે ઉપયોગમાં ના લઈ શકાય, એના પાંદડા અધર હોય, એટલે એને કંઈ ચિંતા નથી. આ તો આની હાઇટ નીચે છે અને એનું પ્રકાંડ છે, એ ખોરાક તરીકે સારું એવું પૌષ્ટિક ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય એવું છે, એટલા માટે એને કોઈ ખાઈ ના જાય ને એટલે એને ભગવાને આટલા બધા કાંટા આપી દીધા છે. હે, પક્ષીઓના બચ્ચા કેવી રીતે પોતાની માતાને ઓળખતા હોય છે? પક્ષીઓ પાસે એક સરસ આ બિહેવિયરની જ વસ્તુ છે કે પક્ષીઓની અંદર એક ઇન્સ્ટિંક્ટિવ બિહેવિયર હોય કે ફર્સ્ટ મૂવિંગ ઓબ્જેક્ટ ઇઝ ટુ બી ફોલોવડ, ફર્સ્ટ મૂવિંગ ઓબ્જેક્ટ ઇઝ ટુ બી ફોલોવડ, અર્થાત પક્ષીનું બચ્ચું જ્યારે સમજણું થાય ત્યારે એની સામે જે પેલું હલનચલન કરતું વસ્તુ જોવા મળશે ને એને અનુસરવાનું. એની પાસે એવી માહિતી હોય કે ફર્સ્ટ મૂવિંગ ઓબ્જેક્ટ ઇઝ ટુ બી ફોલોડ, પેલું મારી સામે જે પહેલું હલનચલન કરતું ઘટક આવશે ને એને હું ફોલો કરીશ. આ પ્રકારે એ મુમેન્ટના આધારે પોતાની માતાને ઓળખતા હોય છે. આવા અને આના જેવા ઘણા બધા પ્રશ્નો તમે જેમ જેમ આગળ વધતા જશો તમે, બરાબર, તમે અગાઉથી શીખી ગયા કે પરિસ્થિતિ વિદ્યા એક વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેને અંતર્ગત સજીવો વચ્ચેની તથા તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે. એક સજીવની બીજા સજીવ સાથેની તેમજ તેના ભૌતિક પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓનો અભ્યાસ એટલે પરિસ્થિતિ વિદ્યા અથવા ઇકોલોજી. બરાબર, એક સજીવનો બીજા સજીવ સાથેનો આંતર સંબંધોનો અભ્યાસ કે પછી સજીવનો તેના ભૌતિક પર્યાવરણ સાથેની આંતરક્રિયાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એટલે ઇકોલોજી અથવા તો પરિસ્થિતિ વિદ્યા. ઓકે, મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા છે એની અંદર જીવ વિજ્ઞાનના 4 સંગઠનના સ્તર જોવા મળશે. એક તો સજીવ એટલે કે ઓર્ગેનિઝમ, મેં તમને સમજાવ્યું શું હોય. વસ્તી એટલે કે પોપ્યુલેશન, એ ખબર પડી કે એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવો. સમુદાય અથવા કમ્યુનિટી, એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા અલગ અલગ વસ્તીના સમૂહો. અને જૈવ વિસ્તાર તો કે અલગ અલગ પ્રકારના નિવસન તંત્રનો સમૂહ એટલે જૈવ વિસ્તાર. ઓકે, તો આ ઇકોલોજી છે ને એ કેવી શાખા છે યાદ રાખજો. ઇકોલોજી એ સંકલ્પનિક એક ટાઈપની ઇમેજિનરી શાખા છે. કેવી શાખા થશે ઇકોલોજી? એક ટાઈપની ઇમેજિનરી અથવા તો સંકલ્પનિક શાખા થશે. એની અંદર 4 લેવલનો અભ્યાસ કરશું, 4 સંગઠનના સ્તરનો અભ્યાસ કરવામાં આવે. સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર, બાયોમ્સ. આ પ્રકરણમાં આપણે અજૈવિક અને સજૈવિક અને વસ્તી વચ્ચેની પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવાનો છે. ચાલો, સજીવો અને તેનું પર્યાવરણ. સજીવ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનિઝમ અને પર્યાવરણ એટલે એન્વાયરમેન્ટ. સજીવોનું પર્યાવરણ કોને કહેવાય? એક સરસ વાત હતી કે ભાઈ કોઈ પણ સજીવ છે ને એના જીવન ઉપર અસર કરતું, કોઈ પણ સજીવ હોય એના જીવન ઉપર અસર કરતી વસ્તુ, કોઈ પણ સ્થિતિ કે કોઈ પણ ઘટક, એને એનું પર્યાવરણીય પર્યાવરણ કહેવામાં આવે છે. આપણા જીવન ઉપર અસર કરે ને એવી કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ સજીવ છે કે કોઈ પણ ઘટક છે ને એને આપણું પર્યાવરણ કહેવામાં આવે છે. ઓકે, સજૈવિક સ્તરે એટલે કે લિવિંગ બિંગ, સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા કહે છે. ફિઝિયોલોજીકલ ઇકોલોજી કે જે જો દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે શું બને આપણો નીટ માટેનો પ્રશ્ન. દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે જે વિવિધ સજીવોને માત્ર પોતાના વસવાટમાં જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનન સંદર્ભે પણ કેવી રીતે અનુકૂલિત થઈ જાય છે ને એ સમજવા માટેનો પ્રયત્ન છે.
સજૈવિક સ્તરે અથવા તો જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે શું? જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એટલે કે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા શું છે? તો કે જૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એક દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. અને દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા વળી પછી શું? કે પરિસ્થિતિ વિદ્યાનું એક એવો ઘટક છે કે જેને અંતર્ગત સજીવો પોતાના પર્યાવરણમાં પોતાની જાતને રહેવા માટે કેવી રીતે સુસંગત કરે છે. ખાલી એ જ વસ્તુ નથી જોવાની, તો બીજું શું જોવાનું છે? સાથે સાથ બીજી એ પણ જોવાનું છે કે કોઈ પણ સજીવ પોતાના વસવાટમાં પોતાની પ્રજનન ક્ષમતાને મહત્તમ પ્રોત્સાહિત કરવા માટે શું કરે છે. રાઈટ, સમજાય છે? બે વસ્તુ જોવાની થઈ. કઈ બે વસ્તુ જોવાની થઈ? પહેલી વસ્તુ કે સજીવો પોતાના વસવાટમાં કેવી રીતે જીવી શકે છે, અને બીજી વસ્તુ કે એની પ્રજનન ક્ષમતાને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે. કારણ કે જોજો, સજીવની પ્રજનન ક્ષમતા પ્રોત્સાહિત થશે ને મિત્રો, તો જીવ સાતત્ય જળવાશે. પ્રજનન ક્ષમતા પ્રોત્સાહિત ના થાય ને તો એનું જીવ સાતત્ય ના જળવાય. ઓકે, અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો કે પરિક્રમણ અને ધરીનું ઝુકાવના લીધે તાપમાનની તીવ્રતા અને અવધિના લીધે વાર્ષિક ફેરફારો સર્જાય અને જુદી જુદી ઋતુઓ પરિણમે છે. તાપમાનના ફેરફારો અને ધરીનું ભ્રમણ. પૃથ્વી છે ને, પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. જોજો, પૃથ્વી હોય ને એ શું કરે? સૂર્યની આસપાસ પરિક્રમણ કરે. આ સૂર્ય છે, ઓકે, અને આ પૃથ્વી છે. હવે પૃથ્વી સૂર્યની આસપાસ છે ને લંબ વર્તુળાકાર ગતિમાં ફરે છે. કેવી રીતે ફરે છે? પૃથ્વી સૂર્યની આસપાસ લંબ વર્તુળાકાર ગતિમાં ફરે છે. અને પાછું આમ સીધી નથી પૃથ્વી. કેવી છે? થોડીક વળેલી છે, ટિલ્ટેડ છે. એને શું બોલાય? ટિલ્ટેડ. સીધી ના હોતા પૃથ્વી થોડીક વળેલી છે. હવે આમાં તમે જોશો ને મિત્રો, તો કેટલોક સમય એવો છે જ્યારે પૃથ્વી સૂર્યથી નજીક હોય. જો અહીંયા હોય કે અહીંયા હોય તો પૃથ્વી સૂર્યથી નજીક રહેશે. રેડી? તો અહીંયા પ્રકાશની તીવ્રતા વધારે. પ્રકાશની તીવ્રતા વધારે એટલે ઉનાળો. પૃથ્વી સૂર્યથી દૂર રહેશે. અહીંયા તમે અત્યારે મેં ડ્રો કર્યું છે જે સિચ્યુએશન, એ સિચ્યુએશનમાં તમે જોશો ને તો પૃથ્વી સૂર્યથી દૂર છે. પૃથ્વી સૂર્યથી દૂર છે એટલે પ્રકાશની તીવ્રતા ઓછી. પ્રકાશની તીવ્રતા ઓછી એટલે શિયાળો. નજીક આવે ત્યારે ઉનાળો, ચોમાસું આવે ને દૂર જાય ત્યારે શિયાળો આવે છે. આવું આપણે કંઈક જોઈ શકીએ છીએ. હજી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે આપણે એવું સાંભળ્યું હોય તમે, ધ્રુવ પ્રદેશ હોય ને, ધ્રુવ પ્રદેશ, ત્યાં 6 મહિનાના દિવસ હોય ને 6 મહિનાની રાત હોય. આ પૃથ્વી છે, ઓકે. આને ઉત્તર ધ્રુવ કહેવાય ને આને દક્ષિણ ધ્રુવ કહેવાય. જોજો, અને ઉપરવાળો વિસ્તાર ઉત્તર ધ્રુવ અને નીચેવાળો વિસ્તાર દક્ષિણ ધ્રુવ. હવે આ શરૂઆતના 6 મહિના છે ને એ પૃથ્વી આમ ફરતી હશે. અહીં સુધી તમે જોયું હશે ને તો આ દક્ષિણ ધ્રુવ છે ને એ ડાયરેક્ટ કોન્ટેક્ટની અંદર આવે સૂર્યના. એટલા માટે દક્ષિણ ધ્રુવમાં દિવસ અને ઉત્તર ધ્રુવ, અને ઉત્તર ધ્રુવ કહેવાય, ઉત્તર ધ્રુવમાં રાત. હવે પછીના 6 મહિના તમે જોશો ને તો ઉત્તર ધ્રુવ સતત સામે સામે છે અને દક્ષિણ ધ્રુવમાં રાત. એટલે આવું આપણે સાંભળ્યું છે કે ક્યાંક ક્યાંક 6 મહિનાના દિવસ ને 6 મહિનાની રાત, 80 દિવસ સુધી. નોર્વે હોય ને, નોર્વે એક દેશ છે કે ત્યાં આગળ 80 દિવસ સુધી સૂર્યપ્રકાશ આવે જ નહીં. બોલો, હા, 80 દિવસ સુધી સૂર્યપ્રકાશ રહે તો રહે જ, બરાબર, દિવસ જ રહે. 80 દિવસ સુધી દિવસ જ હોય, રાત જ ના પડે. અને 80 દિવસ એવા હોય પાછળના કે રાત જ હોય, પછી દી ના આવે ત્યાં આગળ. એટલે ત્યાં આગળ એનું જીવનચક્ર આવા જ પ્રકારનું હોય છે, બરાબર. ચાલો, આ વસ્તુની સમજ પડે. આગળ આપણે જે જોયું એમાં કે ભાઈ ધરીનો ઝુકાવ છે અને કેવી રીતે ઋતુકીય ફેરફારો આવતા હોય છે. તો એ યાદ રાખજો તમે પણ. જોજો, પૃથ્વીનું પરિક્રમણ, ધરીનું ઝુકાવ, તાપમાનની તીવ્રતા, બરાબર, તાપમાનનો સમયગાળો, આ બધાય પરિબળો ભેગા મળે ને ત્યારે જુદી જુદી ઋતુઓ આવતી હોય છે, બરાબર. આ બધા જ પરિબળો ઋતુઓ નક્કી કરે છે. આ સિવાય વૃષ્ટિપાત એટલે કે વરસાદ, બરાબર.
વૃષ્ટિપાતની અંદર કોનો સમાવેશ થાય છે? વરસાદ, બરફ વર્ષા, બે આવે ને તો એને વૃષ્ટિપાત કહેવાય. વરસાદ કહો ને તો ખાલી પાણી સ્વરૂપનો વરસાદ પડે એને વરસાદ કહેવાય, પણ વૃષ્ટિપાત કહે ને તમે તો વરસાદ એટલે કે પાણીનો અને બરફનો બંને પ્રકારના વરસાદ એની અંદર સમાવેશ છે. તથા વાર્ષિક ફેરફારો સાથે મળી અને જે તે વિસ્તારના જે વિસ્તારોનું નિર્માણ કરે છે. બરાબર? વૃષ્ટિપાત અને વાર્ષિક ફેરફારો કેટલું બધું ભેગું મળીને બનાવ્યું. જો પહેલાં કેની વાત કરીએ આપણે? પૃથ્વીનું પરિક્રમણ, ધરીનું ઝુકાવ, પૃથ્વીનું પરિક્રમણ, ધરીનું ઝુકાવ, તાપમાનની તીવ્રતા, બરાબર, તાપમાનના સમયગાળામાં ફેરફારો અને વાર્ષિક ફેરફારો ભેગા થઈને ત્યારે જુદી જુદી ઋતુઓનો ફેરફાર થાય છે. અને જ્યારે વૃષ્ટિપાત અને વાર્ષિક ફેરફારો બે ભેગા મળે ને ત્યારે તે વિસ્તારનો જેવ પ્રદેશ નક્કી થાય. જેવ વિસ્તાર નક્કી થાય. પરિસ્થિતિકીય રીતે ભૂવસવાટ કેટલાક ઉપએકમોમાં વિભાજિત થયેલો હોય છે કે જેને જૈવ વિસ્તારો કહેવામાં આવે છે. જે વિસ્તાર અથવા બાયોમ્સ એટલે શું? પરિસ્થિતિકીય રીતે આપણો જે ભૂવસવાટ હોય ને એ કેટલાક ઉપએકમોમાં વિભાજિત થયેલો હોય છે અને આ ઉપએકમોમાં વિભાજિત થયેલો ભૂવસવાટ એટલે કે જૈવ વિસ્તાર. ઓકે, આપણા જૈવ વિસ્તારો કયા કયા થશે? તો આપણા અગત્યના જૈવ વિસ્તારની આપણે વાત કરીએ ને તો રણ વિસ્તાર એટલે કે મરુસ્થળ, બરાબર, મરુભૂમિ, જે આગળ પાણીનું પ્રમાણ બહુ ઓછું હોય. રણ વિસ્તાર પ્રદેશ છે ને એની વ્યાખ્યા છે આપણી પાસે. રણ પ્રદેશ એટલે શું? તો કે કેટલાક એવા જૈવ વિસ્તારો કે જેનો વાર્ષિક વરસાદ 25 સેન્ટીમીટર કરતાં ઓછો હોય ને એને રણ પ્રદેશ કહેવામાં આવે છે. રણ અથવા ડેઝર્ટ કોને કહેવામાં આવે છે? કેટલાક એવા જૈવ વિસ્તારો કે જેનો વાર્ષિક વરસાદ 25 સેન્ટીમીટર કરતાં ઓછો હોય એને રણ પ્રદેશ કહેવામાં આવે છે. મિત્રો, રણ પ્રદેશ શબ્દ આવે ને આપણા મનમાં ત્યારે આપણે પહેલો શબ્દ એ આવે કે રણ એટલે રેતી ધરાવતો વિસ્તાર અને એકદમ ગરમ વિસ્તાર હોય, પરંતુ એવું નથી મિત્રો. રણ પ્રદેશ બે પ્રકારના હોય. ઠંડો રણ હોય અને ગરમ રણ હોય. કેટલા ટાઈપના રણ પ્રદેશ હોઈ શકે છે? બે ટાઈપના. કયા બે ટાઈપના હોઈ શકે છે? ઠંડુ રણ અને ગરમ રણ, એમ બે ટાઈપના રણ હોય. બરાબર? કોલ્ડ ડેઝર્ટ અને હોટ ડેઝર્ટ. એમાંથી હોટ ડેઝર્ટ છે ને એ કર્કવૃત્ત અને મકરવૃત્તના વિસ્તારમાં હોઈ શકે છે અને કોલ્ડ ડેઝર્ટ છે ને એ ધ્રુવ પ્રદેશની આજુબાજુનો વિસ્તાર હોય ને એને કોલ્ડ ડેઝર્ટ કહેવામાં આવે છે. બરાબર? અત્યારે તમે લેહ લદ્દાખનો હમણાં વિડીયો ચાલુ કરજો જરાક. લેહ લદ્દાખ તમે જોશો ને તો આખા રોડ ઉપર તમને એક વનસ્પતિ નહીં જોવા મળે. એક વનસ્પતિ જેવી જાત તમને ત્યાં નહીં જોવા મળે. બરાબર? તો આને આપણે શું કહેશું? આને આપણે રણ જ કહેવાય. એટલે કેવા જે વિસ્તારો કે જેનો વાર્ષિક વરસાદ 25 સેન્ટીમીટર કરતાં વધારે હોય, ઓછો હોય, એને આપણે રણ પ્રદેશ કહેવામાં આવે છે. રણ પ્રદેશ બે પ્રકારના હોઈ શકે છે. ઠંડા રણ હોય અને ગરમ રણ હોય. જે પૈકી ઠંડા રણ છે ને એ ધ્રુવ પ્રદેશની આસપાસ હોય અને ગરમ રણ છે ને એ કર્કવૃત્ત અને મકરવૃત્તની આસપાસનું હોય. મિત્રો, તમને કદાચ ધ્યાનમાં હશે, કદાચ નહીં હોય, ના હોય તો કહી દઉં. આ કર્કવૃત્ત છે ને એ આપણા ગુજરાતમાંથી પસાર થાય છે. અમદાવાદથી આગળ તમે હિંમતનગર જતા હશો ને ત્યારે કોઈક દિવસ વાંચજો, ત્યાં લખ્યું છે કે આ વિસ્તારમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. રોડ ઉપર ગ્રીન કલરનો મોટો બધો બોર્ડ માર્યો છે, આ વિસ્તારમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. અને આપણા કચ્છમાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે. એટલે તો આપણો વિસ્તાર છે એ પ્રમાણમાં કેવો રહે છે? ડ્રાય રિજન છે. આપણે અર્ધ શુષ્ક વિસ્તારમાં જીવીએ છીએ. કેમાં જીવીએ છીએ? અર્ધ શુષ્ક વિસ્તારમાં. ઇટ્સ નોટ પ્યોર ડેઝર્ટ, બરાબર, પણ પાર્શિયલ ડેઝર્ટ ખરો. એમ વાર્ષિક વરસાદ આપણે પ્રમાણમાં ઓછો જ પડતો હોય છે ને. હા, પછી છે વર્ષાવન, રેન ફોરેસ્ટ, જેની વાત મેં તમને આગલા ચેપ્ટરની અંદર, જે વિવિધતાવાળા ચેપ્ટરની અંદર જે આપણે વાત કરી, ઉષ્ણકટિબંધના વર્ષાવન, ઉષ્ણકટિબંધના વર્ષાવન કે જે વિષુવવૃત્તની આજુબાજુના વિસ્તારમાં તમને જોવા મળે છે. વિષુવવૃત્ત એટલે પૃથ્વીના મધ્યમાંથી પસાર થતો એક વિસ્તાર છે કે જ્યાં આગળ સૂર્યના કિરણો સીધા પડે. અને મિત્રો, આ વર્ષાવનની અંદર, રેન ફોરેસ્ટની અંદર વાર્ષિક વરસાદ 500 સેન્ટીમીટરથી વધારે પડે છે. આપણે અહીંયા તમને 50-70 સેન્ટીમીટર આપે ને વરસાદ, ત્યાં તો આપણે કંટાળી જઈએ. કેમ થાય કે હવે વરસાદ બંધ થાય ને તો સારું. તો એના કરતાં 10 ગણો વધારે વરસાદ વર્ષાવનની અંદર પ્રાપ્ત થાય છે. એટલે તેનું નામ જ વર્ષાવન, કે ત્યાં રોજ વરસાદ પડે. ઓલમોસ્ટ એવરી ડે વરસાદ પડતો હોય છે ત્યાં આગળ. ટુંડ્ર પ્રદેશ કે જે ધ્રુવ પ્રદેશ હોય ને ત્યાં આગળનો બરફ આચ્છાદિત વિસ્તાર હોય ને એને ટુંડ્ર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવ પરનો વૃક્ષહીન
એવો બરફ આચ્છાદિત વિશાળ સપાટીય વિસ્તાર એટલે કે ધ્રુવ પ્રદેશ. બરાબર. પૃથ્વી પરનો વિશાળ બરફ આચ્છાદિત વિશાળ પ્રદેશ એને આપણે ધ્રુવ પ્રદેશ કહીએ છીએ. ઓકે, તો આપણા 4 જે વિસ્તારો થયા, રણ પ્રદેશ થયો, વર્ષાવન થયો, ટુંડ્ર પ્રદેશ થયો, વૃક્ષહીન બરફ આચ્છાદિત સપાટીય વિસ્તાર, આ બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળે છે. બરાબર. અહીંયા તમને ઉપર એ બધાના એક પેરેગ્રાફ આપ્યો, એક ગ્રાફ આપ્યો છે કે જેમાં આ 3 વસ્તુ આપી છે. એક તો હાઈએસ્ટ રેનફોલ આપ્યો છે, બરાબર, પછી એનું મેક્સિમમ ટેમ્પરેચર, બરાબર, અને એનું લો એટલે મતલબ એનું એવરેજ ટેમ્પરેચર છે, હાઈએસ્ટ રેનફોલ છે, ઓકે, અને વરસાદ છે. હવે અહીંયા આપણે જોઈએ ને તો પહેલાં રણ પ્રદેશમાં શું જોશો તમે તો કે આ રણભૂમિ છે, બરાબર. એનું એવરેજ ટેમ્પરેચર છે 5 ડિગ્રીથી 22 ડિગ્રી જેવું. એનું એવરેજ ટેમ્પરેચર પ્રમાણમાં ડાઉન છે. શું કામ એનું એવરેજ ટેમ્પરેચર ડાઉન આવ્યું? કારણ કે અહીંયા એવરેજ ટેમ્પરેચર કીધું છે, મહત્તમ તાપમાન નથી કીધું. તમને એમ થાય કે સર રણનું ટેમ્પરેચર કોઈથી 22 ડિગ્રી હોય, શું ફાંકા મારો યાર તમે. પણ હા, થાય એનું ટેમ્પરેચર પણ એને આપણે રણ પ્રદેશ હોય ને એમાં ટેમ્પરેચરનું બહુ વેરિએશન આવે. ત્યાં વનસ્પતિ તો હોય નહીં, બરાબર. તો દિવસનું તાપમાન ત્યાં બહુ વધારે હોય, પાછું રાતનું તાપમાન બહુ ઓછું હોય. પણ એવરેજ ટેમ્પરેચર તો કટ થઈ ગયું. આપણા વિસ્તારની અંદર વાત કરીએ તો દિવસનું ટેમ્પરેચર છે એને રાતના ટેમ્પરેચરમાં બહુ જાજુ વેરિએશન ના આવે. લાઈક દિવસનું 40 હોય તો રાતનું 30 જ હોય, દિવસનું 40 રાતનું 10 ના થઈ જાય કોઈ દિવસ આપણા વિસ્તારમાં. એટલે એવરેજ ટેમ્પરેચર આપણું વધારે હોય, એનું એવરેજ ટેમ્પરેચર કેવું થશે? ઓછું થાય છે. 20 થી 25 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું એવરેજ ટેમ્પરેચર છે. અને જોયું તમે એનો વાર્ષિક વરસાદ લેસ દેન 25 સેન્ટીમીટર કરતાં ઓછો વાર્ષિક વરસાદ એની અંદર જોવા મળે છે. બીજું છે તૃણભૂમિ, અને ગ્રાસલેન્ડ્સ કહેવામાં આવે છે. ગ્રાસલેન્ડ્સ અથવા તૃણભૂમિ એટલે શું? એનો વાર્ષિક વરસાદ છે ને 25 સેન્ટીમીટરથી વધુ હોય, પરંતુ વૃક્ષ વિકાસ માટે અપૂરતો હોય. વાર્ષિક વરસાદ 25 સેન્ટીમીટર કરતાં વધારે હોય ખરો, પરંતુ વૃક્ષ વિકાસ માટે કેવો છે? અપૂરતો છે. એને આપણે તૃણભૂમિ કહેવાય. તૃણભૂમિનું એવરેજ ટેમ્પરેચર કેટલું થાય છે? 25 જેવું થાય છે. 2 થી ચાલુ કરી અને 25 સુધી ટેમ્પરેચર, અને એનો વરસાદ રહે છે 80 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર, 80-90 સેન્ટીમીટર જેટલો એનો વરસાદ રહે છે. બરાબર. 80-90 સેન્ટીમીટર જેટલો એનો વરસાદ રહેશે. પછી ઉષ્ણકટિબંધના વર્ષાવન, જો કેટલું સરસ તમને સમજાવે છે અહીંયા. ઉષ્ણકટિબંધના વર્ષાવન, એમાં હું તમારી સામે એક સ્ટેટમેન્ટ બોલું ને તો એ તમને તરત યાદ આવશે જૈવ વિવિધતાવાળા પાઠનું, કે એક એવો વિસ્તાર છે કે જેની અંદર છે ને ઉષ્ણકટિબંધના વર્ષાવન છે એ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. શું કામ જૈવ વિવિધતાની સમૃદ્ધ છે? કારણ કે એની આબોહવા સતત છે, ઓછા પ્રમાણમાં ઋતુકીય, વધુ સતત અને આગાહીક્ષમ. જુઓ તમે, કાંઈ વેરિએશન જ નથી એની આબોહવામાં છે. ઓલમોસ્ટ થ્રુ આઉટ યર કેવી છે એની આબોહવા? સરખી જ છે. ઓછા પ્રમાણમાં ઋતુકીય, વધુ સતત અને ભવિષ્ય ભાખી શકાય ને તેવી તેની આબોહવા છે. બરાબર. એટલે તો એની જૈવ વિવિધતા ખૂબ સારી છે. બરાબર. એના પછી એક આવે છે સમશીતોષ્ણ પ્રદેશના જંગલો. સમશીતોષ્ણ એટલે કે એક એવો વિસ્તાર કે જ્યાં આબોહવા સ્પષ્ટ હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું સ્પષ્ટ હોય ને એને સમશીતોષ્ણ કહેવામાં આવે છે. અને આ સમશીતોષ્ણ પ્રદેશની અંદર વાર્ષિક વરસાદ 200 સેન્ટીમીટરથી વધારે હોઈ શકે છે. એનું ટેમ્પરેચર 10થી ચાલુ કરી અને 22-23 સુધી હોઈ શકે છે. બરાબર. અશીતોષ્ણ વન. પછી આવશે શંકુદ્રુમ જંગલો. શંકુદ્રુમ જંગલો છે ને એ ધ્રુવ પ્રદેશના, એના 2 આલ્પાઇન ટુન્ડ્ર, આ 2 ધ્રુવ પ્રદેશની આસપાસનો જંગલી વિસ્તાર થશે કે જેનું ટેમ્પરેચર શંકુદ્રુમનું ટેમ્પરેચર છે એની આગળ છે ને ઘટાટોપ આવા શંકુ આકારના હોય, એટલે એને શંકુદ્રુમ જંગલો કહેવાય. ઘટાટોપ શંકુ આકારના હોય ને એટલે એને શંકુદ્રુમ જંગલો કહેવામાં આવે છે. રાઈટ. અને એનું ટેમ્પરેચર કેટલું રહેશે? 0થી ચાલુ કરી અને મેક્સિમમ ટેમ્પરેચર એનું 12 ડિગ્રી સુધી રહે છે. અને વરસાદ એનો બરફ સ્વરૂપનો હોય પણ સારો હોય, 250 અપ 260 જેવો એનો વરસાદ છે. અને છેલ્લું એન્ટાર્કટિકા અને આલ્પાઇન ટુન્ડ્ર એન્ટાર્કટિકા પ્રદેશની અંદર જે આલ્પાઇન ટુન્ડ્ર હોય એનું ટેમ્પરેચર તો હંમેશા લેસ દેન 0 જ છે. વધીને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું
મેક્સિમમ ટેમ્પરેચર આવે -10 સુધી એનું ટેમ્પરેચર જતું રહે છે. ઓકે, તો આપણા જોવા મળતા પૃથ્વી ઉપર જોવા મળતા જુદા જુદા પ્રકારના વસવાટ છે. શું છે? જુદા જુદા પ્રકારના વસવાટ વિશે આપણે વાત કરી. બરાબર, ઇકોલોજી વિશે બ્રીફ કર્યું અને જુદા જુદા પ્રકારના વસવાટ વિશે વાત કરી. હજી આગળનો પેરેગ્રાફ આની અંદર નાખીએ ને મિત્રો, તો હજી પણ અડધી કલાકનો લેક્ચર વયો છે અને ઓલરેડી 40 મિનિટ થઈ ગઈ છે. તો બસ આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ માહિતી વિશે આપણે ચર્ચા કરશું. પણ આટલું ભૂલ્યા વગર રિવિઝન પ્રોપર કરતા રહેજો. ફરીને આ વસ્તુ સાંભળતા રહેજો. બરાબર, કારણ કે આખો ચેપ્ટર એવો જ થશે. લાઈક આજે આ વચાણો નહીં, ધારો કે આપણે તો કાલે પાછા બે પેજીસ ભેગા થઈ જાય, 2 દિવસના લેક્ચર ભેગા થઈ જાય, આગળ જાવ 3 દિનના લેક્ચર, એટલે દિવસ જેમ પસાર થતા જશે તેમ નંબર ઓફ લેક્ચર્સ ભેગા થતા જશે અને પછી આપણે હેંગ થઈ જશું. કંઈ આપણે પાકું નહીં થઈ શકે આપણા માટે. બરાબર, સારું, ચાલો તો આટલું રાખીએ આજે. ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.